હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ચાલો નજર કરીએ આજની માર્કેટ અપડેટ પર। બુલિયન બજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે। એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં હજારો રૂપિયાનો ઉછાળો નોંધાયો છે। બુલિયન બજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે। એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં હજારો રૂપિયાનો ઉછાળો નોંધાયો છે। 5 ઓગસ્ટની એક્સપાયરી માટે સોનાનો ભાવ અગાઉના 1,50,528 રૂપિયાના બંધ થવાની સરખામણીએ 1,53,829 રૂપિયા પર ઓપન થયો હતો। એટલે કે ઓપનિંગમાં જ 3,301 રૂપિયાનો વધારો નોંધાયો હતો। સોનું 1,53,102 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, તો બીજી તરફ 3 જુલાઈની એક્સપાયરી માટે ચાંદીનો ભાવ 2,46,186 રૂપિયાના અગાઉના બંધ ભાવ સામે 2,51,563 રૂપિયા પર ઓપન થયો હતો। દિવસ દરમિયાન ચાંદી 2,53,345 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઉચ્ચ સ્તર સુધી પહોંચી હતી। અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સંકેતો બાદ વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી છે। અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સંકેતો બાદ ભારતીય શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 1,150 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ 24,000ની સપાટીની નજીક પહોંચી ગયો હતો। બજારમાં બેન્કિંગ, ઓટો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી। નિષ્ણાતોના મતે મધ્ય પૂર્વમાં શાંતિની આશા વધતા ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ આવી છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો છે। વૈશ્વિક સંકેતોમાં સુધારા અને સ્થાનિક ખરીદીના કારણે ભારતીય બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે રોકાણકારોની નજર અમેરિકા ઈરાન વચ્ચેની આગામી ચર્ચાઓ અને વૈશ્વિક બજારના સંકેતો પર રહેશે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આજે મોટો કડાકો જોવા મળ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 4% ઘટાડો નોંધાતા તે $83 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે અમેરિકન WTI ક્રૂડમાં 4.6% વધુનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ $80 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે। આ ઉપરાંત મુર્બાન ક્રૂડ પણ $83 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાની શક્યતાઓને કારણે વૈશ્વિક સપ્લાય અંગેની ચિંતામાં ઘટાડો થયો છે। જો ક્રૂડના ભાવમાં આ નરમાઈ યથાવત રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ પર પણ તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વૈકલ્પિક ઇંધણને લઈને મોટી જાહેરાત કરી છે। ગડકરીએ જણાવ્યું છે કે હવે 100% ઇથેનોલ આધારિત ઇંધણથી ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવી છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ આયાતી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવાનો તેમજ સ્વદેશી અને પર્યાવરણને અનુકૂળ ઇંધણને પ્રોત્સાહન આપવાનો છે। ગડકરીના જણાવ્યા અનુસાર અનેક ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી આધારિત વાહનો બજારમાં લાવવાની તૈયારીમાં છે। આ પહેલથી ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે, કારણ કે ઇથેનોલનું ઉત્પાદન શેરડી અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી થાય છે। નિષ્ણાતોના મતે આ નિર્ણય લાંબા ગાળે ઇંધણ આયાત ખર્ચ ઘટાડવા અને ગ્રીન મોબિલિટીને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે આ નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં વધુ રોકાણ આકર્ષવું, રોજગારીની નવી તકો ઊભી કરવી અને ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્ય તરીકે વધુ મજબૂત બનાવવાનો છે। નવી નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન, એમએસએમઈ ક્ષેત્રને સહાય, અદ્યતન મેન્યુફેક્ચરિંગને વેગ આપવા તેમજ ઉભરતા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સરકારના મતે આ નીતિ આગામી વર્ષોમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે અને રાજ્યની આર્થિક પ્રગતિને વધુ ગતિ આપશે। આ સાથે પૂર્ણ કરીએ આજનું બિઝનેસ બુલેટિન। વધુ બિઝનેસ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।